હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે શીખીશું અમરેલા ઘેરનો ચણિયો. તો ઓછા સમયમાં કઈ રીતે કટિંગ થાય એ આપણે આજે શીખીશું. તો મેં અહીંયા ટોટલ 5 મીટર ફેબ્રિક લઈ લીધેલું છે અને એને 4 કડીમાં ડિવાઈડ કરી લીધું છે. આ 1 2 3 અને આ 4. ઓકે, તો આપણે અહીંયા 4 ભાગમાં એને કડી કરી લીધું છે. તો હવે અહીંયા 1 બાય 1 કડી, જે 1 + 1 એટલે કે એક કડી પડે છે, ઓપન ભાગ નથી, ત્યાંથી આપણે લઈ અને આ પાર્ટને આપણે અહીંયાથી આ સાઈડ લઈ જવાનો છે, આ રીતે. ઓકે, આ ટ્રાયેંગલ શેપમાં આપણે કરવાનું છે. તો આપણે અહીંયા સરસ રીતે લઈ લીધું છે અને આને સરસ રીતે આપણે અહીંયા ઘડી પણ કરી લીધી છે. તો જ્યાં સુધી આપણી અંદરની ઘડી સરખી નહીં હોય ત્યાં સુધી વ્યવસ્થિત કટિંગ થશે નહીં. તો આપણે એને અહીંયા સરસ રીતે આ રીતે તમે જોઈ શકો છો. આ હવે થયું છે 8 ઘડીમાં. જે આપણે મેં પહેલા બતાવી હતી એ 4 ઘડીમાં હતું. આપણે પલટીને અહીંયા મૂક્યું છે તો હવે એ 8 ઘડીમાં થઈ ગયું છે. તો હવે આપણે એની લેશું લેન્થ. તો પહેલા સૌપ્રથમ લેન્થ લેતા પહેલા આપણે અહીંયા કમર મૂકવી પડે છે. તો હવે આપણે અહીંયા મૂકીશું કમર. તો કમર મૂકવા માટે આપણે મિનિમમ 22 થી 24 ની કમર હોવી જોઈએ, એટલે બધાને આવી જાય. ફ્રી સાઈઝમાં આપણે કરીશું. તો અહીંયાથી હું લઈશ 7 ઇંચ. ઓકે, અને અહીંયાથી પણ અહીંયા 7 ઇંચ આપણે આ રીતે કરતા જઈશું અને અહીંયા આપણે આ શેપ આપી દઈશું. તો આ શેપ કેટલાનો હોવો જોઈએ તો એ હિસાબે કમર કેટલી થાય એ આપણે અહીંયા બતાવી દઈએ. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે 6.5 ઇંચ થયો છે. તો 6.5 ના 8 ડિવાઈડ કરીએ તો 23 ઇંચ જેટલું થશે. બરાબર, 22.5 થી 23 ઇંચ જેટલું થશે. તો અહીંયાથી જોઈ શકીએ છીએ કે કઈ રીતનું આપણે અહીંયા માપ લીધું છે. તો હવે આપણે અહીંયાથી લેન્થ લેવાનું સ્ટાર્ટ કરીશું. તો આપણે ટોટલ લેન્થ આપણે અહીંયાથી જ લેવાની છે. તો અહીંયાથી આપણે લેન્થ લઈશું 39 39. જે કંઈ માપ છે એ જ આપણે અહીંયા લેવાનું છે. તો આ રીતે આપણે કરી અને અહીંયા આપણે 39 ઇંચે માર્ક કરી દેવાનું છે. હવે આપણે અહીંયાથી લઈ અને 39 આપણે માર્ક કરતું જવાનું છે અને માપ લેતું જવાનું છે, આ રીતે. તો તમે જોઈ શકો છો આસાનીથી ઈઝી કટિંગ થઈ જાય અને ઈઝી આપણે ફટાફટ ચણિયો પણ સીવાઈ જાય એ રીતે જ આપણે અહીંયા માર્ક કર્યું છે. તો હવે આપણે આ માર્કને અહીંયા જોઈન્ટ કરી દઈશું, આ રીતે ડોટ ડોટ કરી અને ત્યારબાદ આપણે એને કટ કરી દઈશું. ઓકે, તો અહીંયાથી આપણે આને કટિંગ કરી દઈશું. ત્યારબાદ આપણે અહીંયા કમર પણ કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે કમર પણ કટિંગ કરી લીધી છે અને હવે આપણે આ વચ્ચેનો પાર્ટ પણ કટિંગ નથી કરવાનો અને આ આપણું અમરેલા ઘેરનું કટિંગ રેડી છે. અહીંયા 2 ઇંચનો સાંધો નાખવાનો છે. તો એ સાંધો પણ હું આમાંથી જ કાઢી લઈશ. તો હવે આપણે અહીંયા જે 2 ઇંચનો સાંધો નાખવો પડે એમ છે, તો એને આપણે અહીંયા પણ 4 ઘડીમાં આપણે ડિવાઈડ કરી લીધું છે અને અહીંયા પણ 4 ઘડી જ છે. તો આપણે એમને અહીંયા 1 ઇંચ ઉપર મૂકીને આ રીતે 1 ઇંચ ઉપર જવા દેવાનું છે. અડધો ઇંચ આ બાજુનું અને અડધો ઇંચ ઓલી બાજુનું માઇનસ કરી દેવાનું આમાં. બરાબર છે, તો આપણે અહીંયાથી કટિંગ મૂકીશું અને જ્યાં સુધીની આપણી અહીંયા જે ઘડી છે ત્યાં સુધીનું આપણે અહીંયા કટિંગ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે અમરેલા ઘેરનું કટિંગ આ રીતે થઈ ગયું છે 8 મીટરની ઘડીમાં. અને હવે આપણે અહીંયા નેફો પણ કટિંગ કરી લઈશું. તો આ ફેબ્રિક આપણું જે બચેલું છે એમાંથી જ આપણે નેફો કટ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો લેન્થ લઈશું એની જે પહોળાઈ આવે છે એ. તો મેં કીધું એમ કે 24 ઇંચની આપણી મિનિમમ કમર હોવી જોઈએ. તો આપણે અહીંયા 24 ઇંચનું લઈ લઈશું અને 2 ઇંચનો નેફો રાખવાનો છે અને અડધો ઇંચ આપણું કટિંગમાં જશે. તો 5 ઇંચનું ટોટલ લેવાનું છે. અહીંયાથી 5 ઇંચની ઘડી રાખવાની છે. એટલે અહીંયા તો હવે આપણે અહીંયા કટ કરી લઈશું.
તો આ આપણો બની ગયો નેફો. બરાબર, તો આપણે ઓછા ટાઈમમાં આપણે કટિંગ કરેલું છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ 8 મીટરનું ઘેર આપણે ફટાફટ કટિંગ કરી લીધું છે. જોઈ શકીએ છીએ. ઓકે, તો આટલો સરસ ઘેર અને રૂમઝૂમતો ચણિયો બને છે.